તો હવામાન વિભાગે વલસાડમાં પણ આપ્યો છે રેડ એલર્ટ। અનરાધાર વરસાદને પગલે પાણી ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ તમામ વિસ્તારો જ્યાં નૂતનનગર વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ। મહાનગરપાલિકાની નબળી કામગીરીને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। આફતના સમયે પણ લોકો વરસાદમાં મજા માણતા દેખાયા। વાપીની અંદર છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે આજે નૂતનનગર વિસ્તાર જે છે આઝાદનગર પાસે આજે સોસાયટી છે, સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો રસ્તા પર જે પાણી ભરાયા છે તેમાં મસ્તી કરી રહ્યા છે। નાના બાળકો જે છે જે પાણી ભરાયેલા છે એના પર થર્મોકોલ લગાવીને જે છે મસ્તી મારી રહ્યા છે। ત્યારે બીજી તરફ આપણે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા આગળની જે દુકાનો છે, દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે। ત્યારે સ્થાનિક લોકો છે એની સાથે વાતચીત કરવાની કોશિશ કરશો। આપનું નામ જણાવો। જીનલબેન। જીનલબેન, કેવી તકલીફ પડી રહી છે? અહીંયા બહુ તકલીફ પડી રહી છે, આવવા જવામાં બહુ ભરાઈ ગયું છે પાણી। કેવી પરિસ્થિતિ દર વખતે રહી છે? દર વખતે થોડો વરસાદ પડે છે ને તો પૂરો બ્લોક થઈ જાય છે રોડ। મહાનગરપાલિકા માટે શું કહેશો? મહાનગરપાલિકા બની છે તો અમારા માટે તો સ્વિમિંગ પુલ બનાવી દીધો છે, ધ્યાન જ નથી આપતા। થોડું ધ્યાન આપવું જોઈએ ને, આટલું બધું પાણી ભરાય છે તો બચ્ચાઓને કેવી રીતે તકલીફ? બચ્ચાઓને અમે આ પાણીમાં લઈને અહીંયા આઈસ હોસ્પિટલ જોડે મૂકવા જઈએ છીએ સ્કૂલ માટે। અહીંયા અંદર વેન વાળા આવતા જ નથી, ના કહી દે છે। કેટલું જોખમ છે? જોખમ તો વધારે છે પણ શું કરીએ, છોકરાઓને બી ભણાવવા પડે, રાખવા પડે, કરવું પડે ને, તો થોડું સમજવું પડે ને એને બી। આપણી સાથે અહીંયા આગળ જે દુકાનદાર છે એની સાથે બી વાતચીત કરવાની કોશિશ કરતો। આપનું નામ જણાવો। જતીન મોદી। જતીનભાઈ, કઈ રીતે તકલીફ પડી રહી છે અને દુકાન પણ પાણી ભરાઈ ગયા છે, મહાનગરપાલિકા આમાં કઈ રીતે કામ કરી રહી છે? મહાનગરપાલિકા ખાલી ટેક્સ માટે જ છે, બાકી મહાનગરપાલિકા જેવી કોઈ સુવિધા નથી, ખાલી ટેક્સ વધાર્યો છે। અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે। અત્યારે બી તમે જોઈ શકો છો 3-3, 4-4 ફૂટ પાણી છે। એટલે આ સંજોગોમાં બધાના અહીંયા જીવના જોખમ બી છે, કેમ કે શોર્ટ સર્કિટ થાય, કઈ બી થાય। પાછળની જે બિલ્ડિંગો છે ત્યાં મીટર સુધી પાણી પહોંચી ગયા છે, તો શોર્ટ સર્કિટ ને એવું થાય તો એની જવાબદારી મહાનગરપાલિકા તો લેવાની નથી। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે। આપણે ક્યાં ને ક્યાંક એવું હતું કે મહાનગરપાલિકા બન્યા પછી અને સમસ્યાનું સમાધાન થશે, શું કહે? સમાધાન મહાનગરપાલિકા બહુ સારું કર્યું કે પહેલા 3 ફૂટ પાણી ભરાતું હતું, હવે 4 ફૂટ ભરાય છે। એટલે મિની સ્વિમિંગ પુલ થઈ ગયો છે। મિની સ્વિમિંગ પુલ નહીં, બિગ સ્વિમિંગ પુલ। એટલે આટલો મોટો સ્વિમિંગ પુલ આઈ ડોન્ટ થિંક કે કશે બી હશે। હજારો સ્ક્વેર ફીટ નો સ્વિમિંગ પુલ જ છે, રોડ નથી, અહીંયા સ્વિમિંગ પુલ છે। તો આ રીતે જે છે અહીંયા આગળ જે આઝાદનગર જે વિસ્તાર જે છે એની અંદર પાણી ભરાઈ ચુક્યું છે અને લોકો અહીં કેડસમા પાણીની અંદર આવવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે। ત્યારે લોકોને જે પ્રમાણે તકલીફ વેઠવી પડી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે અત્યાર સુધીની કામગીરી છે એ ફક્ત ને ફક્ત ચોપડા પર જ દેખાઈ રહી છે। મહાનગરપાલિકાની કોઈ પણ ટીમ જે છે કોઈ બી જગ્યાએ જ્યાં પાણી ભરાયા છે ત્યાં આગળ જે સાફ સફાઈનું કે બીજું કોઈ પણ કામ કરતું દેખાવા નથી આવ્યું। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।